रामकृष्ण सबसे बड़ा उन्हों को गुरु कीन, तीन लोक के वेधणी, गुरु आज्ञा अधीन। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। રામકૃષ્ણ સબસે બડા ઉન્હોं को गुरु कीन, तीन लोक के वेधणी, गुरु आज्ञा अधीन। જીવનમાં પોતાના ગુરુ માટે કોઈ અપરાધ કાર્ય થઈ જાય અથવા એમના સામે જો વિવેક ચૂકી જવાય તો શું પરિણામ આવી શકે એ વિચારવાની વાત થઈ રહી છે। અને એના માટે સૌથી શ્રેષ્ઠ પૌરાણિક જો આપણને ઉદાહરણ મળતું હોય તો એ એકમાત્ર કાકભૂષણજીજી મહારાજનું છે। તો કોણ છે આ કાકભૂષણજીજી મહારાજ અને કેમ એમને આ યાતના ભોગવવી પડી ગુરુ અપરાધના કારણે થઈને? ખરા અર્થમાં જ્યારે વિચાર કરીએ ત્યારે કાકભૂષણજીજી એટલે ભારતીય સનાતન સંસ્કૃતિના સૌથી વૃદ્ધ એવા વ્યક્તિ કે જેમને 11 વાર રામાયણ પોતાના નજર સામે ગડાતી જોઈ છે। ઘટિત થતી તમામ ઘટનાઓને એમને નિહાળી છે। ગડાયેલી રામાયણના અંદરથી નિષ્કર્ષો નીકાળ્યા છે અને 16 વાર જેમને મહાભારતને પોતાના નજર સમક્ષ ચર્ચિત થતી જોઈ છે, વર્ણિત થતી જોઈ છે, ઘટિત થતી જોઈ છે અને ઘટનાના સ્વયં સાક્ષી રહી ચૂક્યા છે એ કાકભૂષણજીજી છે। તો ઘટના એવી થઈ હતી કે જ્યારે એમનો જન્મ થયો ત્યારે ગરીબ પરિવારમાં જન્મ થયો, બ્રાહ્મણના કુળમાં જન્મ થયો છે, પણ દરિદ્રતા એમને ઘેરીને બેસી હતી અને એ જે જગ્યાએ જન્મ થયો ત્યાં અકાળ પડ્યો, દુકાળ પડ્યો અને દુકાળ જ્યારે પડ્યો છે ત્યારે આ દુકાળના અંદર એ પોતાના તમામ આત્મજનોનો નાશ જોવે છે, મૃત્યુ જોવે છે અને એથી આહત થઈ અને એમને ભગવાન તરફ ધૃણા થવા લાગી છે। એ પોતાની જાતને એવું માનવા લાગે કે હવે ઈશ્વર હોય જ ના શકે જે આટલું નિર્મમતા મારા જીવનમાં લખી શકે છે। તો અને આ વિચારે એ ફરતા ફરતા ક્યાંક ને ક્યાંક અથડાતા, આથડતા, કંટાળતા, થાકતા, ભૂખ્યા એવા જંગલોમાં આથડવા લાગ્યા। દુઃખ હતું, દરિદ્રતા હતી, કોઈ વ્યવસ્થા હતી નહીં અને એવામાં એ અવંતી નગરીના કિનારે વાવીને ઊભા રહ્યા છે જ્યાં દુકાળની કોઈ સ્થિતિ હતી જ નહીં અને ત્યાં ભગવાન સાંબ સદા શિવનું એક શિવાલય હતું અને ત્યાં જમવાની વ્યવસ્થાનો સમય થયો હતો એટલા માટે એ ત્યાં આવીને બેસ્યા છે। સ્વાર્થવશાત કે મને ભોજન મળશે એટલા માટે ત્યાં બેસી રહ્યા છે અને એટલામાં ભોજનની શરૂઆતનો સમય થયો છે, બધા બ્રાહ્મણોને ભોજન કરાવે છે, એમાં એમનો પણ વારો આવે છે, એ પણ બેસે છે, ભોજન ગ્રહણ કરે છે અને ભોજન ગ્રહણ કર્યા પછી સાંજનો સમય થઈ ગયો છે એટલે રાત્રિકાળ પણ ક્યાં વિતાવવી એ એમના માટે પ્રશ્ન હતો એટલા માટે એ ત્યાં ને ત્યાં બેસી રહે છે। જે પંડિતજી હતા, બ્રાહ્મણ દેવતા હતા, એ આવીને પૂછે છે કે ભાઈ હજી કેમ બેસી રહ્યા છો? અને એ વખતે એ પોતાની આપબીતી કહી રહ્યા છે। મહારાજને દયા આવે છે, પંડિતજીને ખૂબ લાગણી થાય છે અને એમને કહે છે કે તમે બ્રહ્મદેવ છો, તમે અહીંયા જ રહી જાઓ, 6 મહિના સુધી મારા જોડે રહેજો, દીક્ષા ગ્રહણ કરો, સત્સંગ કરજો અને ભગવાનનું સ્મરણ કરજો। અને વાત નક્કી થાય છે। થોડાક જ દિવસમાં ન ગમતું હોવાના કારણે પણ એ એમાં ધ્યાન આપવા માટે મજબૂર નથી, પણ છતાંય જે અંદર પડેલું જે તત્વ છે એ એમાં ખેંચીને લઈ જાય છે એટલા માટે ધીરે ધીરે એમને બધી જ કથાઓ આત્મસાત થવા લાગે છે। યુવા અવસ્થા હતી એટલે એ કથાઓનો જે રસપાન એ કરી રહ્યા હતા એ રસપાન બીજાને આપવાની શરૂઆત કરવા લાગ્યા। ગુરુથી પણ સારી કથા થઈ શકે એવા લોકોના વચનો સાંભળવા લાગ્યા કે વાહ તમે ખૂબ સુંદર કથા કરી રહ્યા છો, ગુરુજી કરતાં પણ વધારે। અને ધીરે ધીરે ગુરુજીનાથી વિશાળ પદ મળી જાય એવી વિચારધારા એમના મનમાં પ્રબળ થવા લાગી, અહમ વધવા લાગ્યો અને જે દ્રષ્ટિ હતી જે કરુણારૂપી એ નાશ પામી ગઈ। સમય એવો આવ્યો કે ગુરુજી તો પોતાના નિત્યક્રમથી કામ પૂર્ણ કરીને ભગવાન સાંબ સદા શિવના આરતી માટેના સમય આવે છે। એ વખતે સભાખંડ ચારે બાજુ ભરાયેલો છે। કાકભૂષણજીજી મહારાજ જે પૂર્વજન્મમાં હતા એ બ્રાહ્મણ રૂપે બધાને કથા કહી રહ્યા છે। એ વખતે ગુરુજી જ્યારે નીકળી રહ્યા છે ત્યારે અહમના ભાવે થઈને એ આસન પરથી ઊભા થતા નથી, એમને સન્માન આપવા માટે થઈને। અને એટલા માટે ભગવાન સાંબ સદા શિવ ક્રોધિત થઈ જાય છે અને ત્યાં આકાશવાણી થાય છે અને એને શ્રાપ લાગી જાય છે। અહીંયા 2 મત જોવા મળે છે કે 1000 વર્ષ સુધી તારે નરકની યાતના ભોગવવી પડશે અને અમુક જગ્યાએ 1 લાખ વર્ષ સુધી નરકની યાતના ભોગવવી પડશે અને એમાં પછી પશુ યોનિમાં તારે જન્મ લેવો પડશે।
અને જ્યારે આ અવાજ સંભળાય છે, ગુરુજીની આરતી પૂર્ણ થાય છે, ગુરુજીના જ્યાં બેઠા હતા ત્યાં શિષ્ય રૂપે દોડી અને ત્યાં પ્રણામ કરીને માફી માગે છે. ગુરુજી ભગવાનને વંદન કરીને પ્રાર્થના કરે છે અને ફરીથી ભગવાન સાંબ સદા શિવના અવાજ રૂપે આકાશવાણી થાય છે અને કહે છે કે શ્રાપ મિથ્યા નહીં થઈ શકે, પણ તને તારા 1000 જન્મના અંદર મૃત્યુ પ્રતાડિત નહીં કરી શકે. જે નરકની યાતના ભોગવવાની છે એમાં તને યમ મહારાજ યાતના નહીં આપી શકે. બસ તને તારા કર્મના અનુબંધે ત્યારે ત્યાં એટલો સમય રહેવાનો છે અને જે જન્મના અંદર તું જન્મ લઈશ એના અંદરનું તમામ માહિતી, એના અંદરનું તમામ જ્ઞાન અને તને તે આ સમયમાં જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ ક્ષીણ નહીં થાય, એને લઈને તું આગળ વધીશ. અને આમ કરતાં 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 1000 યોનિ પૂર્ણ થાય છે. 1000ના યોનિના અંદર પછી એને મનુષ્ય અવતાર મળે છે, ત્યાં સુધી અન્ય પશુઓનો અવતાર મળે છે. જ્ઞાનવંતતા સુધી પહોંચવા માટે થઈને એ સત્સંગમાં જઈ રહ્યા છે. અને એ વખતે પણ ભગવાન સાંબ સદા શિવની અનુકંપા જ એને ગમે છે. એ વખતે લોમસ ઋષિ જે છે એ સભામાં બેઠા છે અને જે શ્રોતાજનો છે એમને સગુણ અને નિર્ગુણ ધારાનું મહત્વ સમજાવી રહ્યા છે. એમાં સગુણ જે ધારા છે એ શ્રેષ્ઠ માર્ગ છે ઈશ્વર તરફ પહોંચવા માટેનો. અને જ્યારે આ વાત કહેવામાં આવે છે ત્યારે જવાબ આપે છે એ સ્વીકાર કરવા તૈયાર નથી અને વારે વારે સભામાં ખલેલ પહોંચાડે છે. ખોટા કુતર્કોના કારણે થઈને લોમસ ઋષિ ક્રોધમાં આવે છે અને એને શ્રાપ આપે છે કે તું વારે વારે કાગડાના જેવી વૃત્તિથી મારો વિરોધ કરી રહ્યો છે, એટલા માટે તું કાગડો બની જઈશ. અને તત્કાલ એનું શરીર પરિવર્તિત થઈ જાય છે અને કાક રૂપમાં એ આવી જાય છે. અને લાગુ પડેલા શ્રાપથી હવે અપરાધ બોધ થયો છે, સમજાઈ ગયું છે સત્યતાને, એ જાણી ચૂક્યા છે અને એ વખતે માફી માગે છે. અને પછી જ્યારે રામ નામનું વચન બોધ આપે છે અને એ વખતે એમને આનંદ થાય છે અને એ શરીરને એ સ્વીકાર કરી લે છે. ત્યારબાદ રામજીના દર્શન પણ, એમના ચરણના સ્પર્શ પણ એમને આ કાક અવસ્થામાં જ મળે છે, એટલા માટે પણ એમને આ શરીર સહર્ષ સ્વીકારી લીધું છે. અને જ્યારે રામા અવતારના અંદર નાગપાશમાં ભગવાનને બાંધવામાં આવ્યા મેઘનાથના દ્વારા, અને એ વખતે જ્યારે ગરુડજીને બોલાવવામાં આવ્યા હતા, ગરુડજી આવીને નાગપાશનો નાશ કરે છે, પણ એમના મનમાં પણ સંશય થઈ જાય છે કે આ પરમ તત્વ છે જે એક સામાન્ય નાગપાશમાં બંધાઈ જાય છે. અને આ શંકા જ્યારે એમના મનમાં થાય છે ત્યારે એ નારદજીને મળે છે. નારદજી એના વિચાર માટે થઈને, એના ઉકેલ માટે થઈને ભગવાન બ્રહ્માજી જોડે મોકલે છે. બ્રહ્માજી પણ એમ કહે છે કે આનો જવાબ ભગવાન સાંબ સદા શિવ આપી શકશે. અને ભગવાન સાંબ સદા શિવને જ્યારે મળવા માટે મોકલે છે, ભગવાન હસી કાઢે છે અને એમ કહે છે કે મારો જે ભક્ત છે, જે અયોધ્યા નગરીમાં છે, જે કાક ભૂષંડી રૂપે છે, એમને ગરુડ મહારાજ તમે મળવા માટે જાઓ. જ્યારે ગરુડ મહારાજ કાક ભૂષંડી મહારાજને મળવા માટે જાય છે ત્યારે એમના અંદર અભિમાન છે કે હું પક્ષીઓનો રાજા છું, સર્વશ્રેષ્ઠ શક્તિનો ધની છું અને મારા વિચારને આ એક કાગડો જવાબ આપશે. અને જ્યારે જઈને જોવે છે ત્યારે એમના શરીરમાંથી નીકળતી જે ઉર્જા છે, ઓરા છે, તેજ છે, લાવણ્યતા છે, એને જોઈ અને ગરુડ મહારાજ નતમસ્તક થઈ જાય છે અને એક જ શબ્દમાં એનો જવાબ આપે છે કે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રૂપે જન્મ્યા છે અને એટલા માટે એમને માનવીય લીલાઓ સાથે એ કાર્ય કરવું પડે છે. એટલા માટે થઈને એ સામાન્ય નાગપાશમાં બંધાવવા માટે પણ તૈયાર છે. કહેવાનો અહીંયા તાત્પર્ય એ છે કે કાક ભૂષંડી મહારાજ એટલે જેમને રામને રમતા જોયા છે, જેમને રામની લીલાને જોઈ છે, એનું અર્થઘટન કર્યું છે અને સતયુગથી માંડીને કેટલાય કલયુગ સુધી એમને પોતાનું જીવન રામમય બનાવી અને આટલું લાંબુ ચિરાયુ પ્રાપ્ત કરી છે. તાત્પર્ય અહીંયા એટલો જ છે કે રામનું નામ એકમાત્ર એવું સાધન છે કે જે આપણને પણ ચિરાયુ આપનાર છે. તો કેમ નહીં આવા ઉત્તમ સમયમાં ભગવાન શ્રીમન નારાયણનું નામ લઈ નામ માત્રથી કેવળ અને કેવળ આપણા જીવનને ઉત્તમતા આપીએ. નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.